વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। 10મા ધોરણમાંથી 11 સાયન્સની અંદર એડમિશન મેળવેલા દરેક વિદ્યાર્થીઓને પહેલા તો સારું પરિણામ મેળવવા બદલ અભિનંદન અને 11મા સાયન્સની અંદર વધુમાં વધુ મહેનત કરી અને સારામાં સારું પરિણામ લાવો એવી શુભકામનાઓ સાથે આજે આપણે 11મા ધોરણનો કેમેસ્ટ્રી વિષય જેનું પહેલું ચેપ્ટર આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ। સ્કૂલ તરફથી વિડિયો અવારનવાર અપલોડ કરવામાં આવશે, જેની માહિતી તમને એક લિંક દ્વારા મોકલવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, 11મું ધોરણ એ 12 સાયન્સનો પાયો છે। 11મા ધોરણની અંદર રહેલા કેટલાક ટોપિક જેનો ઉપયોગ આપણે 12મા ધોરણની અંદર પણ કરવાનો છે અને એમાં ખાસ કરીને આજે હું જે પહેલું ચેપ્ટર શરૂ કરી રહ્યો છું, રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, એની અંદર છેલ્લો જે ટોપિક આવે છે સાંદ્રતાઓનો, એ તમને છે 12મું ધોરણ પૂરું કરશો ત્યાં સુધી ઉપયોગી બનશે। તો 11, 12 અને 10મા ધોરણની અંદર ઘણો બધો ફેર છે। 10મા ધોરણની અંદર કદાચ તમે શરૂઆતમાં ન વાંચ્યું હોય અને દિવાળી પછી ચોપડીનું વાંચવા બેસી જાઓ તો પણ A1 ગ્રેડ આવી જાય, કારણ કે 10મા ધોરણનો અભ્યાસક્રમ એ મર્યાદિત છે, જ્યારે 11, 12 સાયન્સનો અભ્યાસક્રમ એ મર્યાદિત નથી। એમાં ખાસ કરીને A ગ્રુપ વાળા જેમને કે JEE ની એક્ઝામ આપવાની હોય, B ગ્રુપ વાળા હોય તો જેને NEET ની એક્ઝામ આપવાની હોય, એના માટે 11મું ધોરણ અને 12મું ધોરણ બેના કોન્સેપ્ટ પહેલા ક્લિયર હોવા જોઈએ અને તો જ તમે એના અનુસંધાને જવાબ લખી શકો। તો પહેલો રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, જેમાં શરૂઆતના જે ટોપિક છે એ ટોપિક તો સહેલા છે। આપણે શરૂઆત કરીશું તો કે બ્રહ્માંડ જે છે એ બે વસ્તુઓનું બનેલું છે, એક દ્રવ્ય અને બીજું ઊર્જા। દ્રવ્ય એટલે પદાર્થ જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે, એને આપણે દ્રવ્ય અથવા તો પદાર્થ તરીકે ઓળખીએ છીએ। આપણી આજુબાજુ રહેલી દરેક વસ્તુ જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, આ બધાનો સમાવેશ દ્રવ્યની અંદર થાય। પછી ચોક હોય, તમારી બોલપેન હોય, નોટબુક હોય, ચશ્મા હોય, કોઈ પણ વસ્તુ જે તમે નરી આંખે જોઈ શકો છો, એ દરેક વસ્તુને ચોક્કસ દળ છે, એ જગ્યા રોકે છે, માટે આપણે એને દ્રવ્ય તરીકે ઓળખીશું। કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થ એ અણુ કે પરમાણુઓનો બનેલો હોય છે। માની લો કે આ ચોક છે તો એ ચોકની અંદર આવા ઘણા બધા અણુ પરમાણુઓ રહેલા હોય છે। ઊર્જા તો કે ઊર્જાને આપણે જોઈ શકતા નથી પણ ઊર્જાનો અનુભવ કરી શકીએ છીએ અને આ ઊર્જા ઘણા જુદા જુદા રૂપોની અંદર આપણને જોવા મળે છે। પ્રકાશ ઊર્જા સ્વરૂપે આપણને ઊર્જા, ઉષ્મા સ્વરૂપે ઊર્જા હોય, વિદ્યુત સ્વરૂપે ઊર્જા હોય અને કાર્ય ઈ પણ ઊર્જાનું એક સ્વરૂપ છે। તો આજે વાત બ્રહ્માંડ જે બે વસ્તુઓનું બનેલું છે, દ્રવ્ય અને ઊર્જાનું। હવે આપણે વાત કરીશું કે રસાયણ વિજ્ઞાનની અંદર જે આધુનિક યુગ છે એની અંદર જ્હોન ડાલ્ટન નામનો એક વૈજ્ઞાનિક, જે પહેલો એવો રસાયણશાસ્ત્રી હતો કે જેને દ્રવ્ય અથવા તો પદાર્થ વિશેની માહિતી આપી અને એના ઉપરથી એને એ દ્રવ્ય જે અણુ કે પરમાણુઓનો બનેલો છે એના ઉપરથી એક પરમાણુકીય સિદ્ધાંત રજૂ કર્યો અને આ પરમાણુકીય સિદ્ધાંતની અંદર એને પરમાણુ વિશેની જુદી જુદી માહિતી આપી, જેને આપણે ડાલ્ટનના પરમાણુકીય સિદ્ધાંતની અભિધારણાઓ તરીકે ઓળખીએ છીએ। તો ડાલ્ટનના પરમાણુકીય સિદ્ધાંતની અંદર એને જે વાત રજૂ કરી એમાંની કેટલીક વાત અહીંયા મેં લખેલી છે। એને એવું કીધું કે કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થ જે નાના નાના અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે અને ઈ જે કણ છે અતિ સૂક્ષ્મ, એને આપણે પરમાણુના નામથી ઓળખીએ છીએ। તો એક આ પરમાણુની વ્યાખ્યા છે।
કે કોઈ પણ દ્રવ્યનો નાનામાં નાનો અતિ સૂક્ષ્મ કણ અવિભાજ્ય કણ કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી એને આપણે પરમાણુના નામથી ઓળખીએ છીએ। તો પરમાણુ એ કોઈ પણ દ્રવ્યનો નાનામાં નાનો અતિ સૂક્ષ્મ કણ છે જે અવિભાજ્ય છે। હવે એનું વિભાજન થઈ શકતું નથી। તો ડાલ્ટને એવું કીધું હતું કે પરમાણુ એ અવિભાજ્ય છે એટલે એના સમયની અંદર એને પરમાણુને અવિભાજ્ય તરીકે ગણ્યું। એનો અર્થ એવો થયો કે કોઈ પણ દ્રવ્ય જે આવા અતિ સૂક્ષ્મ અવિભાજ્ય કણોનો બનેલો છે, કોઈ પણ દ્રવ્ય જે આવા અતિ સૂક્ષ્મ અવિભાજ્ય કણોનો બનેલો છે, આવા અતિ સૂક્ષ્મ અવિભાજ્ય કણને આપણે પરમાણુના નામથી ઓળખીએ છીએ। અને ત્રીજો મુદ્દો કે ભાઈ પરમાણુ જે છે એ પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી। જ્યારે તમે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતા હોય ત્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુનો નાશ પણ થતો નથી, પરમાણુનું સર્જન પણ કરી શકાતું નથી। માત્ર એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુની ફરીથી ગોઠવણી થાય। ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો બાજુ જેટલા પરમાણુઓ હોય, નિપજો બાજુ પણ એટલા જ પરમાણુઓ હોય। પરમાણુનો નાશ થતો નથી, નવો પરમાણુ ઉત્પન્ન કરી શકાતો નથી। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન માત્ર પરમાણુની હેરફેર થાય છે અથવા પરમાણુની ફેરગોઠવણી થાય છે। તો આવી પરમાણુ વિશેની માહિતી જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એના પરમાણુય સિદ્ધાંતની અભિધારણાઓમાં રજૂ કરી। તો ડાલ્ટનના સમયની અંદર પરમાણુને અવિભાજ્ય કણ તરીકે કલ્પવામાં આવેલો। પણ ઈસવીસન 1896 ની સાલમાં જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે એક વીજ વિભાર નળીનો પ્રયોગ કર્યો અને એ પ્રયોગ દ્વારા એણે કેથોડ કિરણોની શોધ કરી। આ કેથોડ કિરણો જેને પાછળથી ઇલેક્ટ્રોનની કિરણાવલી તરીકે ઓળખવામાં આવ્યા। તો એ વીજ વિભાર નળીના પ્રયોગ દ્વારા એને દ્રવ્ય એમાં રહેલો પરમાણુ ઈ પરમાણુ અવિભાજ્ય જે હતો ડાલ્ટનના સમયમાં, તો એને ઈ પરમાણુની અંદર રહેલા આવા ઇલેક્ટ્રોન અને પ્રોટોન એની હાજરી સ્વીકારવામાં આવી। એને પ્રયોગ દ્વારા એવું પુરવાર કર્યું કે ભાઈ પરમાણુ જે છે એ પરમાણુ ઈ આવા ઇલેક્ટ્રોનનો બનેલો છે, પરમાણુ ઈ આવા પ્રોટોનનો પણ બનેલો છે। એનો અર્થ કે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન જેવા કણો હાજર છે। તો 1896 ની સાલમાં જે થોમ્સને વીજ વિભાર નળીના પ્રયોગ કર્યો અને એના ઉપરથી એવું સાબિત કર્યું કે પરમાણુ ઈ વિભાજ્ય છે। એના પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રોટોનની હાજરી સ્વીકારી। તો જે થોમ્સન દ્વારા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની હાજરી આ પરમાણુની અંદર સ્વીકારવામાં આવી અને ત્યારબાદ ચેડવિક નામના વૈજ્ઞાનિકે પણ આ દ્રવ્યની અંદર રહેલા પરમાણુમાં ન્યુટ્રોનની શોધ કરી। એનો અર્થ એવો થયો કે ડાલ્ટનની જે પરમાણુય અભિધારણા હતી કે ભાઈ પરમાણુ અવિભાજ્ય છે એ અહીંયા ખોટી પુરવાર થઈ અને એના દ્વારા એવું પુરવાર થયું કે ભાઈ પરમાણુ રહ્યું એ આવા ત્રણ મૂળભૂત કણોનો બનેલો છે, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન। પ્રોટોન જે ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, જ્યારે ન્યુટ્રોન ઈ તટસ્થ છે। આવા પરમાણુમાં રહેલા પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન વિશેની વિગતવાર માહિતી આપણે આના પછીનું જે બીજું ચેપ્ટર છે પરમાણુય બંધારણ એની અંદર આપણે કરીશું। ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરી, પ્રોટોનની શોધ ગોલ્ડસ્મિથે કરી અને ન્યુટ્રોનની શોધ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી। તો આના ઉપરથી એવું સાબિત થયું કે પરમાણુની જે પ્રકૃતિ છે એ કણયુક્ત છે। આપણે આગળના પાઠની અંદર એવું ભણવાના છીએ કે પરમાણુની બે પ્રકારની પ્રકૃતિ ધરાવે છે, કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ। ત્યાર પછી આવશે નીલ્સ બોર। તો નીલ્સ બોર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન પરમાણુનું એક મોડેલ રજૂ કર્યું। આ હાઇડ્રોજન પરમાણુના મોડેલ વિશેનો વિગતવાર અભ્યાસ પણ આપણે આના પછીના ચેપ્ટરની અંદર કરવાના છીએ। આ નીલ્સ બોરે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટનો સફળતાપૂર્વક અભ્યાસ કર્યો।
એની સફળતાપૂર્વક વ્યાખ્યા આપે છે હાઇડ્રોજન પરમાણુનું આ પરમાણુ મોડેલ, અને એ એવું સમજાવે છે કે કોઈ પણ દ્રવ્ય છે એ કણ પ્રકૃતિ ધરાવે છે. હવે આપણે દ્રવ્યના વર્ગીકરણની વાત કરીશું. દ્રવ્યનું વર્ગીકરણ જુદી જુદી બે રીતે કરવામાં આવે છે. એક ભૌતિક સ્થિતિના આધારે, કે ભાઈ દ્રવ્યની ભૌતિક સ્થિતિ કઈ છે એના આધારે દ્રવ્યનું વર્ગીકરણ કરવામાં આવે, અને બીજું રાસાયણિક સ્થિતિના આધારે અથવા રાસાયણિક બંધારણના આધારે. ભૌતિક સ્થિતિના આધારે જો આપણે દ્રવ્યનું વર્ગીકરણ કરીએ તો એને જુદા જુદા મુખ્ય 3 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. એક ઘન, બીજું પ્રવાહી, ત્રીજું વાયુ. આ સિવાય પણ દ્રવ્યની બીજી 2 અવસ્થાઓ છે, એક પ્લાઝ્મા અને બીજી છે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. પણ એના વિશેની વિગતવાર માહિતી અત્યારે હાલ છે નહીં, એના વિશેનો અભ્યાસ ચાલુ છે. તો અત્યારે હાલ આપણે માત્ર દ્રવ્યની આવી જુદી જુદી 3 અવસ્થાઓની વાત કરીશું: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. વાત કરીએ આપણે દ્રવ્યની 2 અવસ્થાઓ, પ્રવાહી અને વાયુ. તો આપણે 11મા ધોરણની અંદર જ આવી દ્રવ્યની અવસ્થા, પ્રવાહી અને વાયુ એના વિશે જો એક ચેપ્ટર આવવાનું છે. દ્રવ્યની અવસ્થા ઘન, તો એ ઘન અવસ્થા નામનું ચેપ્ટર એ પણ આપણે 12મા ધોરણમાં વિગતે અભ્યાસ કરવાના છીએ. તો દ્રવ્યની આવી મુખ્ય 3 અવસ્થાઓ અને 3 અવસ્થાઓમાં રહેલા પદાર્થના ગુણધર્મો એની ચર્ચા આપણે આજે કરીશું. તો પહેલી, ભૌતિક સ્થિતિના આધારે ઘન પદાર્થ અથવા ઘન સ્થિતિ હોય તો એની અંદર લખે છે કે ઘન પદાર્થને ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય છે. કોઈ પણ ઘન પદાર્થ હોય એને ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય છે. ઘન પદાર્થમાં રહેલા જે અણુઓ છે એની ગોઠવણી એકદમ વ્યવસ્થિત હોય છે, કારણ કે ઘનના ઘટક કણો રહ્યા એ એકબીજાની નજીક નજીક અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય. એટલે ઘનના ઘટક કણોની વચ્ચે જગ્યા ઓછી હોય, બિલકુલ. ઘન પદાર્થમાં રહેલા અણુઓ જે એકબીજાની નજીક નજીક અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે. ઘન પદાર્થ હોય તો એની ઘનતા સૌથી વધુ હોય, અને ઘનના ઘટક કણો એ ગતિ કરી શકતા નથી પણ પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ દોલનો કરતા હોય છે. આમ ઘન પદાર્થમાં રહેલા અણુઓની ગોઠવણી વ્યવસ્થિત હોવાથી ઘન પદાર્થો એ સખત હોય છે. એના ઉદાહરણોમાં તો મીઠું છે, બરફ છે, ધાતુઓ મોટા ભાગની અપવાદ તરીકે પારો, તો આ બધાનો સમાવેશ આ ઘન અવસ્થાની અંદર થાય છે. બીજી ભૌતિક સ્થિતિ છે દ્રવ્યની, છે પ્રવાહી. તો પ્રવાહીને નિશ્ચિત કદ ધરાવે છે, પ્રવાહીને ચોક્કસ કદ છે પણ એને ચોક્કસ આકાર નથી. હા, એને તમે જે પાત્રમાં ભરો એ પાત્ર જેવો એ આકાર ધારણ કરી. ઘન પદાર્થને કઈ રીતે ચોક્કસ આકારે છે, ચોક્કસ કદ પણ છે, કારણ કે એમાં રહેલા પરમાણુ અણુઓની ગોઠવણી એકદમ વ્યવસ્થિત હોય છે. જ્યારે પ્રવાહી પદાર્થ એ ચોક્કસ કદ ધરાવે છે પણ એનો ચોક્કસ આકાર હોતો નથી. પ્રવાહીના જે અણુઓ છે એ ઘનની સરખામણીમાં એકબીજાથી થોડાક દૂર ગોઠવાયેલા હોય છે, તેથી એમના ઘટક કણોની વચ્ચે જગ્યા હોય છે. આ ઘટક કણો એ પ્રવાહીની જે સીમા છે એ સીમાની અંદર મુક્ત રીતે ગતિ કરી શકે છે, અને એટલે એને જે પાત્રમાં ભરવામાં આવે એ પાત્ર જેવો એ આકાર ધારણ કરે છે. દાખલા તરીકે પાણી, દૂધ, તેલ, પારો, બેન્ઝીન આ બધા પ્રવાહી અવસ્થા ધરાવતા દ્રવ્યો છે. અને છેલ્લી એક દ્રવ્યની અવસ્થા એ છે વાયુ અવસ્થા. તો વાયુ અવસ્થામાં વાયુને નિશ્ચિત કદ કે નિશ્ચિત આકાર હોતો નથી. વાયુને ચોક્કસ કદ કે ચોક્કસ આકાર હોતો નથી. હા, તમે એને જે પાત્રમાં ભરો એ પાત્ર જેવો એ આકાર ધારણ કરે, અને જે પાત્રમાં ભરો એ પાત્ર જેટલું કદ પણ ધારણ કરે.
તો કે વાયુને નિશ્ચિત કદ કે નિશ્ચિત આકાર હોતો નથી. વાયુના અણુઓ વચ્ચે ઘન પ્રવાહીની સરખામણીમાં વધારે અંતર હોય છે, કારણ કે વાયુના ઘટક કણો એ એકબીજાથી વધારે અંતરે ગોઠવાયેલા હોય છે અને એટલે જ આ વાયુના અણુઓ ગતિ કરવા માટે સ્વતંત્ર છે. વાયુની જે ઘનતા છે એ સૌથી ઓછી છે. ઘનની ઘનતા સૌથી વધુ, પ્રવાહીની ઘનતા ઘનની ઘનતા કરતા ઓછી, જ્યારે વાયુની ઘનતા એ સૌથી ઓછી. વાયુના અણુઓની વચ્ચે વધારે અંતર હોવાના લીધે આપણે એ વાયુઓ ઉપર દબાણ લાગુ પાડીએ એટલે એ વાયુના અણુઓનું સંકોચન થાય છે અને એટલે જ એને એક પાત્રની અંદર વધુ પ્રમાણમાં સંકોચન કરી અને વાયુને આપણે ભરી શકીએ છીએ. તો આવા કેટલાક વાયુઓના ઉદાહરણો અહીંયા લખ્યા છે. આવા તો ઘણા બધા વાયુઓ છે. O2 છે, N2 છે, CO2 છે, રાંધણ ગેસ છે, SO2 છે, Cl2 છે. તો ભૌતિક સ્થિતિના આધારે આપણે દ્રવ્યોનું વર્ગીકરણ આવા જુદા જુદા ત્રણ એક પ્રકારની અંદર કરીએ છીએ. ત્યારબાદ આવશે દ્રવ્યોનું રાસાયણિક વર્ગીકરણ. તો પદાર્થોનું રાસાયણિક વર્ગીકરણ એ દ્રવ્યોના રાસાયણિક સંઘટનના આધારે નક્કી કરવામાં આવે અને આના અનુસંધાને હું તમને કેટલાક એક્ઝામ્પલ પણ આપીશ. તમારે આનું વર્ગીકરણ કરવાનું આવશે કે આનો સમાવેશ શેમાં થાય. તો દ્રવ્યોનું રાસાયણિક વર્ગીકરણ આપણે મુખ્ય બે વિભાગની અંદર કરીએ છીએ. એક તો શુદ્ધ પદાર્થ અને બીજું છે મિશ્રણ. તો શુદ્ધ પદાર્થની અંદર કોનો સમાવેશ થાય? તો કે એમાં તત્વ અને સંયોજન આવે. એમાં આવે તત્વ અને સંયોજન. જ્યારે મિશ્રણ, તો કે મિશ્રણના પાછા બે પ્રકાર છે. એક સમાન મિશ્રણ, બીજું છે વિસમાન મિશ્રણ. એના વિશે પણ આપણે વિગતે જોવાના છીએ. તો એ સમાન મિશ્રણ એટલે કેવું, વિસમાન મિશ્રણ એટલે કેવું. તત્વનું વર્ગીકરણ કરીએ તો એનું પાછું જુદા જુદા ત્રણ વિભાગની અંદર વર્ગીકરણ કરવામાં આવે. ધાતુ તત્વો છે, અધાતુ તત્વો છે, અર્ધધાતુ તત્વો છે. જ્યારે સંયોજન એનું વર્ગીકરણ બે પ્રકારની અંદર કરવામાં આવે. એક છે અકાર્બનિક, બીજું છે કાર્બનિક. તો હવે આપણે રાસાયણિક સંઘટનના આધારે દ્રવ્યના વર્ગીકરણની અંદર રહેલા આવા તત્વ, સંયોજન, મિશ્રણ, સમાન મિશ્રણ, વિસમાન મિશ્રણ આવા ટોપિકની ચર્ચા કરીએ. હવે આપણે રાસાયણિક બંધારણના આધારે દ્રવ્યોનું વર્ગીકરણ અને એના પ્રકારો વિશેની વાત કરીશું. રાસાયણિક બંધારણના આધારે દ્રવ્યોનું વર્ગીકરણ જુદા જુદા ત્રણ એક પ્રકારમાં કરવામાં આવે છે. એમાંનું એક તત્વ, બીજું છે સંયોજન અને ત્રીજું છે મિશ્રણ. પહેલા આપણે વાત કરીએ તત્વની. બે તત્વો કોને કહેવાય? તો કે કોઈ પણ શુદ્ધ પદાર્થનું મુખ્ય ઘટક તત્વ હોય. કોઈ પણ શુદ્ધ પદાર્થનો મુખ્ય ઘટક એ તત્વ હોય. એટલે દરેક પદાર્થ એ તત્વોનો બનેલો છે. આ દરેક શુદ્ધ પદાર્થ એ આવા તત્વોના જોડાણથી બનેલો હોય છે. તો અહીંયા લખ્યું છે કે તત્વ એ એવો શુદ્ધ પદાર્થ છે કે જેને અન્ય ઘટકોની અંદર વિભાજિત કરી શકાતો નથી અને આનું નિર્માણ સામાન્ય ભૌતિક કે રાસાયણિક પદ્ધતિથી સાધારણ પદાર્થોમાંથી થઈ શકતું નથી. અત્યાર સુધીમાં કુલ 115 જેટલા તત્વો અથવા એનાથી પણ વધારે તત્વો જાણીતા થયા છે અને એ તત્વોમાંથી 92 જેટલા તત્વો કુદરતમાંથી કુદરતી રીતે મળી આવેલા છે, જ્યારે બાકીના એ વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળાની અંદર સંશ્લેષણ કરીને બનાવેલા છે. તો કે 115 થી વધારે તત્વો જાણીતા છે, એમાંથી 92 તત્વો કુદરતમાંથી કુદરતી રીતે મળી આવેલા છે. દાખલા તરીકે સોનું છે, ચાંદી છે, તાંબુ છે, લોખંડ છે, વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુ છે, નાઇટ્રોજન છે. કેટલાક માનવ સર્જિત છે, એટલે કે પ્રયોગશાળાની અંદર સંશ્લેષણ કરીને બનાવેલા હોય. અને કેવી રીતે બનાવવામાં આવે? તો કે કૃત્રિમ રેડિયો એક્ટિવિટીના આધારે એ તત્વોની શોધ કરવામાં આવી છે. આ જેટલા પણ તત્વો છે એ તત્વોનું જુદા જુદા ત્રણ એક પ્રકારની અંદર વર્ગીકરણ કરવામાં આવે છે. એમાં ધાતુ,
અધાતુ અને અર્ધધાતુ. એમાં મોટા ભાગના તત્વો એ ધાતુ તત્વો છે, અધાતુ તત્વો પણ છે, અર્ધધાતુ તત્વો પણ છે. ત્યાર પછી આવશે સંયોજન. તો ભાઈ સંયોજન એટલે શું? તો કે સંયોજન ઈ પણ એક પ્રકારનો શુદ્ધ પદાર્થ જ છે. તો આગળ જે આપણે રજૂઆત કરી કે ભાઈ દ્રવ્યનું વર્ગીકરણ કરીએ એટલે એની અંદરથી શુદ્ધ પદાર્થ અને મિશ્રણમાં એનું વર્ગીકરણ થાય. શુદ્ધ પદાર્થ હોય તો એની અંદર આપણે તત્વો અને સંયોજનની વાત કરી. તત્વો હોય તો એનું વર્ગીકરણ જુદા જુદા 3 પ્રકારમાં, ધાતુ, અધાતુ અને અર્ધધાતુમાં. અને સંયોજન હોય તો એનું વર્ગીકરણ આપણે 2 પ્રકારમાં કર્યું. એક અકાર્બનિક પદાર્થો અને બીજા છે કાર્બનિક પદાર્થો. તો સંયોજન ઈ પણ એક પ્રકારનો શુદ્ધ પદાર્થ છે. તો સંયોજનની વ્યાખ્યા છે કે 2 કે તેથી વધુ તત્વો, 2 કે તેથી વધારે તત્વો એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં રાસાયણિક રીતે સંયોજાય ત્યારે સંયોજનની રચના કરે છે. 2 કે તેથી વધુ તત્વો એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં રાસાયણિક રીતે સંયોજાય અને સંયોજન બનાવે છે. તો અહીંયા કેટલાક સંયોજનના ઉદાહરણો છે કે પાણી છે, H2SO4 છે, સોડિયમ ક્લોરાઇડ છે, HCl છે, NH3 છે, આ બધા સંયોજનો છે. દાખલા તરીકે પાણીની વાત કરીએ તો જુદા જુદા સંયોજનોની અંદર રહેલા ઘટક તત્વો એનું પ્રમાણ જુદું જુદું હોય છે. પાણીની વાત કરીએ તો પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ 1:8 હોય છે. હવે ઈ દળથી પ્રમાણ 1:8 કેવી રીતે? તો ઈ આપણે આ જ પાઠની અંદર આગળ જોવાના છીએ કે ભાઈ પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ 1:8 હોય છે. જ્યારે પાણીની અંદરથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે એની અંદરથી હાઇડ્રોજન અને ઓક્સિજનને આપણે અલગ મેળવી શકીએ છીએ. એટલે પાણીનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો ઈ વિદ્યુત વિભાજનથી આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુને વિદ્યુત ધ્રુવો ઉપર અલગથી પ્રાપ્ત કરી શકીએ. ટૂંકમાં સંયોજનમાં રહેલા જે ઘટક તત્વો છે એને રાસાયણિક પદ્ધતિથી આપણે અલગ પાડી શકીએ. જ્યારે સંયોજન બને છે ત્યારે એમાં ભાગ લેતા જે ઘટક તત્વો છે એ પોતાના મૂળ ગુણધર્મો ગુમાવી બેસે છે અને નવા જ ગુણધર્મ ધરાવતું સંયોજન બનાવે છે. એના અહીંયા 2 ઉદાહરણો તમને આપેલા છે. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એની અંદરથી પાણી બને છે. તો હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુના જે ગુણધર્મો અત્યારે છે એ હવે તમને પાણીની અંદર જોવા મળતા નથી. જ્યારે સંયોજન બને ત્યારે સંયોજનમાં ભાગ લેતા ઘટક તત્વો પોતાના મૂળ ગુણધર્મો ગુમાવી દે અને નવા જ ગુણધર્મ ધરાવતો પદાર્થ અથવા સંયોજન બનાવે છે. હાઇડ્રોજન વાયુ પોતે દહનશીલ છે, એટલે સળગી ઉઠે એવો વાયુ છે. ઓક્સિજન વાયુ એ દહન પોષક વાયુ છે. જ્યારે એમાંથી બનતું સંયોજન પાણી એ દહન સામક છે. તો પાણીના ગુણધર્મો હાઇડ્રોજન અને ઓક્સિજનના ગુણધર્મો કરતા અલગ છે. એ જ રીતે સોડિયમ અને ક્લોરીન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરીએ એટલે એની અંદરથી મીઠું અથવા સોડિયમ ક્લોરાઇડ બને છે. તો સોડિયમ એ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને સળગી ઉઠે છે. જ્યારે ક્લોરીન વાયુ એ ઝેરી વાયુ છે, પણ તેમ છતાંય આ બંનેની રાસાયણિક પ્રક્રિયાથી બનતો સંયોજન NaCl એ પાણીમાં નાખીએ તો સળગતું નથી અને સાથે સાથે ઝેરી પણ નથી, જેનો આપણે ખાવાની અંદર ઉપયોગ કરીએ છીએ. સંયોજનનું વર્ગીકરણ જુદા જુદા 2 પ્રકારમાં કરવામાં આવે છે. એમાંનું એક આવશે અકાર્બનિક પદાર્થો અને બીજું આવશે કાર્બનિક પદાર્થો. અકાર્બનિક પદાર્થો એટલે કેવા? તો કે નિર્જીવ સ્ત્રોતમાંથી જે પદાર્થો આપણને મળે છે એવા પદાર્થોને આપણે અકાર્બનિક પદાર્થો તરીકે ઓળખીએ છીએ. સમુદ્રના પાણીમાંથી
પૃથ્વીના પોપડામાંથી આવા કેટલાક પદાર્થો આપણને મળી આવે છે. આ પદાર્થો એ દરેક પ્રકારના તત્વોના સંયોગીકરણથી બને છે. એટલે જુદા જુદા તત્વો એકબીજા સાથે રાસાયણિક રીતે સંયોજાય અને આવા જુદા જુદા અકાર્બનિક પદાર્થની રચના કરે છે. H2O છે, K2SO4 છે, HNO3 છે, NaNO3 છે, આવા જુદા જુદા અકાર્બનિક પદાર્થોના એ ઉદાહરણ છે. કાર્બનિક પદાર્થની વાત કરીએ તો કે કાર્બનિક પદાર્થો એટલે કાર્બન ધરાવતા હોય એવા પદાર્થો. આમ તો મોટા ભાગના કાર્બનિક પદાર્થો એ હાઇડ્રોકાર્બન પદાર્થોમાંથી બને છે અને હાઇડ્રોકાર્બન એટલે કાર્બન અને હાઇડ્રોજન માંથી બનેલું સંયોજન જેને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ. અને હાઇડ્રોકાર્બનની રાસાયણિક પ્રક્રિયા કરી અને એની અંદરથી આપણે જુદા જુદા કાર્બનિક પદાર્થો મેળવી શકીએ. પહેલા એવું માનવામાં આવતું કે કાર્બનિક પદાર્થો એ સજીવ સ્ત્રોતમાંથી મળે છે. મનુષ્ય છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે, એની અંદરથી આવા જુદા જુદા કાર્બન ધરાવતા કાર્બનિક પદાર્થો મળી આવે. પણ કાર્બનિક પદાર્થો કૃત્રિમ રીતે પણ બનાવવામાં આવે છે. સૌપ્રથમ આવું કાર્બનિક સંયોજન જે બનાવવામાં આવ્યું એનું નામ છે યુરિયા. વોલર નામના વૈજ્ઞાનિકે એમોનિયમ સાયનેટ ઉપર રાસાયણિક પ્રક્રિયા કરી અને એની અંદરથી આવું યુરિયા નામનો કાર્બનિક પદાર્થનું નિર્માણ કર્યું. આ સિવાય પણ ખાંડ છે, યુરિયા છે, પ્રોટીન છે, હાઇડ્રોકાર્બન પદાર્થો છે, બેન્ઝીન છે, જેનો આપણે કાર્બનિક પદાર્થો તરીકે સમાવેશ કરીએ છીએ. તો અહીંયા દ્રવ્યના વર્ગીકરણમાં બે પ્રકારની આપણે વાત પૂરી કરી. એક તત્વ, બીજું સંયોજન, ત્રીજું છે મિશ્રણ, જેની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું. નમસ્કાર.